સતી ધર્મની જય। હા સરોવર તરોવર સંતજન, આ સરોવર તરોવર સંતજન, સોથા વર્ષે મેઘ પરમારથને કારણે આશારો એ ધર્યા દે સદગુરુ મહારાજની જય। આ જગતની અંદર આ ચાર એવા પરમારથી છે જે પરમાર્થનું કાર્ય કરી રહ્યા છે। સરોવર તરોવર સંતજન, આ ચોથા વર્ષે મેઘ આ પરમારથને કારણે આ ચારોએ ધર્યા દે। સરોવર છે એ પરમાર્થનું કાર્ય કરે છે। તરોવર કહેતા વૃક્ષ, વૃક્ષ પણ પોતે ટાઢ તડકો વરસાદ બધું સહન કરે છે અને બીજાને સાયો આપે છે। સંતો પણ ઈ પરમાર્થનું કાર્ય કરે છે। ઈ પોતાના માટે નહીં પણ આ જગતના જીવાત્મા માટે પોતાના દેહને ઘસી નાખે છે। એટલે કીધું કે સરોવર તરોવર સંતજન, આ ચોથા વર્ષે મેઘ આ પરમાર્થને કારણે આ ચારોએ ધર્યા દે। સંતો મહાપુરુષો ઘણો આપણને અનુભવ કરાવશે, પણ 2 દિવસથી અમારે એક ભીખા દાદાની બહુ અરજ છે કે વાત કરો તો થોડીક રીસી કરો। આ દરેક જીવાત્માને સમજાતું નથી, થોડીક રેણીની વાતો કરો, કઈક ભક્તિની શરૂઆતની વાતો કરો તો કઈક થોડુંક સમજણમાં આવે। આજ અજીત મહારાજને અને અમને 2 દિવસ થા કહે છે કે કઈક એવી વાત કરો ને કે જીવનમાં કઈક આપણને ઉપયોગી થાય। એટલે આપણે તો આજ ભક્તિની જ વાતો કરવાની છે। અને આપણને બધાને ખબર છે આજ ગુરુ પૂર્ણિમા છે અને આજે આપણે ગુરુ પૂર્ણિમા બધા આવ્યા જ છે, એટલે આપણે જે કઈ આનંદ કરવાનો છે આજે ભક્તિની જ વાત કરવાની છે। ભજન કરવું છે તો એના 4 પાયા મહાપુરુષોએ કીધા છે। તો 4 પાયા કયા છે? તો કે જ્ઞાન, આ પહેલો પાયો છે। જ્ઞાન લીધા પછી ભક્તિ, આ બીજો પાયો છે। પછી ધર્મ, આ ત્રીજો પાયો છે। અને ચોથો પાયો છે વૈરાગનો છે। તો જ્ઞાન અને શું કહેશું? આપણે બધા કહેવી કે ભાઈ અમે સદગુરુના શરણે ગયા અને અમે તો જ્ઞાન લીધું। જ્ઞાન કોઈ પીવા જેવી વસ્તુ નથી, જ્ઞાન કોઈને પકડીને પાવા જેવી વસ્તુ નથી। તો જ્ઞાન શું છે? જ્ઞાન એક સાચી સમજણ છે। જ્યારે કોઈ આવા માલમી પુરુષના શરણે જાવી સેવી ત્યારે આપણને એક સમજણનું ઘર બતાવે છે। આ સમજણ છે એ જ જ્ઞાન છે, અને એ જ્ઞાન છે એને આપણે જીવનમાં સમજણ તરીકે ઉતારવાનું છે। આ પહેલો પાયો છે। બીજું ભક્તિ, ભક્તિ આખું જગત કરે છે। કોઈ હોમ કરે છે, હવન કરે છે, જપ કરે છે, તપ કરે છે, તિલક કરે છે, યાત્રાઓ કરે છે। તો સંતો મહાપુરુષો કહે છે કે શું આને આપણે ભક્તિ કહેશું? નરસિંહ મહેતાએ કીધું કે 9દા ભક્તિમાં નથી નિવાડો, આ તો 10મી ભક્તિની છે વાતો। 9દા ભક્તિ આપણે બધાએ કરી જ છે, એમાંથી જ આપણે પસાર થયા છે। અને જ્યારે આપણી કઈક 9દા ભક્તિ પૂર્ણ થઈ છે ત્યારે આપણને આવા મહાપુરુષના શરણેથી આપણને 10મી ભક્તિ વાળા મળે છે। આ 10મી ભક્તિ છે। 9દા ભક્તિમાં કોઈ દે નિવાડો ન આવે। ઈશ્વર ઈશ્વર આખું જગત કરે તો આપણે કોને ઈશ્વર માનતા હતા?
કે જ્યારે આપણે મંદિરે જાવી એના દર્શન કરવી, મૂર્તિના દર્શન કરવી એટલે આપણા મનને મનાવી લેતા કે બસ મને ઈશ્વરના દર્શન થયા. પણ આ વાત ખોટી છે સાહેબ. આ દ્રષ્ટિમાં કોઈ દે દર્શન થતા જ નથી. ત્યાં આપણને ઘાટના દર્શન થાય છે, ત્યાં કોઈ દે ઈશ્વરના દર્શન નથી થયા. અને આવા મહાપુરુષોના શરણે ગયા એટલે આપણે તરત આમ સાબિત કરીને બતાવી દીધું કે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, આ નામતણા નિશાનથી આ ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આ સદગુરુનું પ્રમાણ છે, આ શબ્દની વાત છે. અને એક નામના નિશાને આપણને બધાને સરખા કરી દીધા છે. ઈશ્વરની સમાન આપણું પોતાનું સ્વરૂપ કરી દીધું છે. પણ છતાં હજી આપણું મન માનતું નથી. આપણે નક્કીપણું નથી કરી શકતા. આપણે પોતાને પૂછતા નથી. અને આપણે કેવી છે કે અમે ભક્તિ કરવી છે. ભક્તિ એમ ન થાય. આ શરીર છે, આ શરીરની અંદર શત્રુઓ રહેલા છે. આપણે આપણા પોતાનો વિચાર કરવાનો છે, જગતનો કોઈનો વિચાર નથી કરવાનો. આપણામાં 11 વસ્તુ રહેલી છે. અને સંતોએ કીધું જ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષા, ચોરી, જારી, જુગાર, માચાર ને લુચ્ચાય, આ 11 વસ્તુને છોડે તો એ રેણી કહેવાય. તો આપણે પોતાને પૂછવાનું છે. આપણી વાડીની અંદર આપણે બીજ વાવ્યા હોય તો એમાં ખડ થાય. જો આપણે ખડ ન કાઢવી તો એ બીજની ઉપજ ન આવે. એમ આવ કાયાવાડીની અંદર સંત મહાપુરુષોએ બીજ રોપ્યા છે. પણ જો આમાંથી આ બધું ખડ ન કાઢવી તો બીજ કોઈ દે ઉપજે નહીં, એની નીપજ આવે નહીં. કારણ કે ખડનું પરિબળ વધારે હોય. જે ખેતી કરતો હોય એને બધાને ખબર હોય કે આ જગતમાં જે ખેડ કરે છે એની વાડીમાં બધે ખડ થાય ને થાય. પણ જો એ દાળિયા કરીને પણ જો ખડ કઢાવે તો એ બીજની નીપજ આવે. અને ખળે ખબરવું પડે. ક્યારે ખબરવું પડે? જ્યારે ખળું આવે ને ત્યારે ખબર પડે કે મારે કેટલા મણનો ઉતારો આવ્યો છે. એમ આ દેહની અંદર આપણે વિચારવાનું છે. આ કાયા વાડી જ કીધી છે મહાપુરુષોએ. આની અંદર ખડ જામ્યું છે. આ ખડને કાઢવા માટે આવા કોક માલમી પુરુષની પાસે જવું પડે. એની પાસે બેહીને કાંઈક 2 શબ્દ જીવનમાં ઉતારશું તો આ કાયાવાડીમાંથી ખડ જાશે. આ બધું ખડ જ છે વાલા. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ છે, ઈર્ષ્યા છે, દારૂ છે, ચોરી છે, જુગાર છે, માચાર છે, લુચ્ચાઈ છે. આ જીવનમાં ખડ જ ભેળાઈ ગયું છે. આ ખડને નહીં કાઢવી ને ત્યાં સુધી માલપા બેઠેલો પરમ તત્વ કોઈ દે આપણું જાગશે નહીં. આ પરમ તત્વને જગાડવા માટે ખડ કાઢવું જ પડશે. અને જો આ ખડ કાઢશું ને તો જ એને આનંદ લૂંટી શકશે. બાકી નકર કોઈની તાકાત નથી. ભલે આપણે આ ટોળા વળશું, ભેગા થઈશું, હળી મળીને આનંદ કરશું, પણ આનંદ કરવા પૂરતો જ આનંદ થશે. બાકી અંતરનો આનંદ કોઈ દે નહીં આવે. જ્યારે અંતરમાંથી આનંદ આવે ને તારે માનવાનું કે હવે મારી ભેગો મારો પરમાત્મા બેઠો છે. ત્યારે આપણે એમ થાય એની લહેર વસૂટ છે. એને કોઈને ભણવા નહીં જવું પડે, એ આપોઆપ ભણાવી દેશે. પણ મારા વાલા આ ખડને કાઢજો. જ્યારે આ ખડ વાડી માલી નીકળી જાય એટલે તરત રેણીમાં આવશે. અને રેણીમાં આવશે એટલે જગત કહે ભાઈ એ તો ભગત કહેવાય. અને જે જગતમાં ભગત બન્યા છે એને ભગવાન મળ્યા છે. તો આપણને ભગવાન મળી ગયા છે. તો આ ભક્તિ છે, રેણી છે, એ જ મોટામાં મોટી ભક્તિ છે. બાકી જગતમાં કોઈને બતાવવાની ભક્તિ નથી. તો આ બીજો પાયો આપણો મજબૂત કરવાનો છે. રેણી હશે તો જ ભજન કરી શકશું, ભક્તિ કરી શકશું અને સમાજની સામે ટકી શકશું. બાકી એક રેણીની ભૂલ થશે તો આપણે જગતમાં કોઈની સામે ઊભા રહેવાને લાયક નથી. અને આપણા સદગુરુનું નામ બદનામ થશે. એવું ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને ભક્તિ આપણને પરિપૂર્ણ મળી છે અને આપણે એને ખાલી નિભાવવાની છે.
જીવનમાં ઉતારવાની છે. પછી કીધું ધર્મ. આ જગતમાં અનેક ધર્મના વાળાઓ થયા છે. કોઈ કહેશે અમારો નિજ્ય ધર્મ છે, કોઈ કહેશે અમારો ખ્રિસ્તી ધર્મ છે, કોઈ કે અમારો હિન્દુત્વ ધર્મ છે. ધર્મ શું છે? આવા મહાપુરુષોના શરણે ગયા સેવી તારે આપણને આપણા ધર્મની ખબર પડી છે. આપણે તો માની જ બેઠા હતા અમે હિન્દુ સેવી, અમે રજપૂતના દીકરા સેવી, અમારો ધર્મ એ છે કે લડવું ને મારવું ને માર મારવો, આ અમારો ક્ષત્રિયનો ધર્મ છે. પણ હકીકત ધર્મ શું છે એ આ માલમી પુરુષના શરણે ગયા ત્યારે ખબર પડી કે આપણે તો આપણા ધર્મને ભૂલી ગયા છીએ વાલા. હે, ધર્મનો અર્થ શું છે? ધર્મનો અર્થ એ જ છે કે પોતાની પવિત્ર ફરજ. આ જગતમાં દરેક જીવાતમાં બેઠા છે, આ બધાની ફરજ છે. આપણા બધાની ફરજ આપને સદગુરુ પરમાત્માએ આપી છે. તો આપણી ફરજ શું છે? તો પહેલી ફરજ આપને આપણા સદગુરુએ કેવી આપી છે વિચાર તો કરો. આ જગતમાં કોણ એવો દાતાર છે કે તમને એમ કે તમારા માતા પિતાની સેવા કરજો? હે, કોણ તમને એવો સાસો રસ્તો બતાડે એવો છે કે ભાઈ તું જા અને પહેલી ફરજ તારા માતા પિતાની સેવા કરજે? કોઈ નથી કેતું સાહેબ. આ સત્ય જ કહીશ, ખિસ્સા ભરવા વાળા જ છે અને હારું હારું બોલીને માણસને લૂંટવા વાળા છે જગતમાં. આ પરમાર્થને કારણે દેહને ઘસે છે. આપણી નજર સામે સવારના એક આસને પથારીએ હુતા છે. હું આપણે એને આપી દેવાના છે. આપણી હાટું થઈને, એના ભક્તોના હાટું થઈને આજ એના દેહને કષ્ટી આપે છે. તો પહેલી ફરજ આપણી છે આપણા માતા પિતાની સેવા કરવી. સેવા કરવાથી શ્રવણ સ્વર્ગે ગયો. તો આપણે સેવા કરશું તો આપણને કઈક એના આશીષ મળશે. તો માતા પિતાની સેવા કરવી એ આપણી પવિત્ર ફરજ છે વાલા. બીજી ફરજ આપી છે કે બટુક ભગવાનની સેવા કરવી, આપણા બાળ બચ્ચાની સેવા કરવી. વસ્તુ બહુ હાસી આપી છે, કાંઈક એનો અનુભવ કરજો. બધા સેવા તો બાળકની કરે જ છે હો, કોઈ કઈ ખામી નથી રાખતા. પણ બાળકમાંથી એક ગુણ એવો લેજો કે ભાઈ સંતોએ ભગવાનનું સ્વરૂપ એને આપ્યું છે. બાળકમાં કોઈ દે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા ના હોય. એ ભગવાનનું સ્વરૂપ છે. તો આપણે એ સ્વરૂપ બનવાનું છે. આપણે જયારે આ દેહનો જન્મ ધારણ કર્યો ત્યારે આપણે પોતે બાળક હતા, બાબો હતા કે બેબી હતા. પણ આપણે અત્યારે શું થઈ ગયા? અત્યારે બાપ થઈને બેઠા છે. આપણે બાપ થયા છે એ જ વાંધો પડ્યો છે. જો આમ નામ બાળકના બાળક રહી જાવી ને તો આ પરમાત્મા આપણથી આઘો નથી, આપણી ભેળો જ છે. કારણ કે બાળકને કોઈ તમે વિચાર કરજો, ગમે એ જમવા આપો તો જમી લે છે. એની મોર ગમે એ પડ્યું છે તો એ ખાઈ લે. એને કોઈ ખારા મોળા કોઈ સ્વાદનું નથી. પણ આપણે આ બધું છે. એક બેનોએ જો રોટલામાં મીઠું ન નાખ્યું હોય તો એમ કે તરત શબ્દ બોલાય નહીં, સમજી જાય બધા. એક રોટલામાં મીઠું ન નાખ્યું હોય તો ભાઈઓ બોલે છે, સાંભળ્યું છે ને હું બોલેલો જ છું, હું બોલેલો જ છું. પણ હવે નથી બોલાતું. એટલે બધાને ખબર જ છે. બધી આ પ્રશ્ન આ રજૂ આ ચર્ચા થઈ ગયેલી છે. એટલે આ બધા સ્વાદને છોડો. ભગવાનનું સ્વરૂપ બાળકને કીધું છે તો આવું સ્વરૂપ આપણું બનાવવું પડે. આપણે ભજનમાં જાવી, સત્સંગમાં જાવી. સંતો મહાપુરુષો એમ કે સાલ છે, ફાવશે ને રડશે. જેવી પરિસ્થિતિ હોય એવું બધું ચલાવી લેવાનું. બધે હરખું હોતું નથી. તો જમવામાં જે મળે, મહારાજ કે ભાઈ છાશ ને રોટલો મળે તો છાશ ને રોટલો એને પ્રસાદના ભાવથી જમી લેવો. જે આપણને મળે એ લઈ ખાઈ પી અને આપણે ફરજ બજાવવાની છે. તો બાળકની સેવા કરવી, એ બટુક ભગવાનની સેવા કરવી એ આપણી ફરજ છે. પણ આપણું પણ એવું જીવન બનાવવાનું છે. ત્રીજી ફરજ એ છે કે ભાઈ કોઈ ઘર પૂછીને સંતો આવે
તો સાના ટાઈમે સા, પાણીના ટાઈમે પાણી અને ટુકડાના ટાઈમે ટુકડો. ઈ પણ આપણી આ બહેનોની ફરજ છે. આ જ્યારે બહેનોનો વાહો પુરુષોનો વાહો હજળે છે તો સંતોને 5 ને ઘરે લાવી શકશે ભાઈઓ. જો બહેનોનો રાજીપો નહીં હોય તો 5 સંતોને કોઈ ઘરે લાવી શકશે નહીં. એટલે બહેનોને ખાસ કહું છું કે પુરુષનો વાહો છે એ બહેનો છે. તમે જો મજબૂત હશો તો પોતાના પતિને જેવા રસ્તે સડાવવા હોય એવા રસ્તે ઈ સડશે. તમારામાં શક્તિ છે, તમે જેવું કહેશો એવું ઈ કરશે. તમે 5-15 ઘરે લાવશે ને જો તમે ભાવ પ્રેમથી જમાડશો તો આવા સંતો ઘરે પધારશે અને કાંઈક 5 શબ્દો આપણને આપીને જશે, એનું કાંઈક લૂણ સૂકવીને જશે. આજ કલ્યાણ મહારાજના શબ્દો છે કે કોઈ પણના ઘરની સા પીધી હોય તો આપણે એનું લૂણ સૂકવવું પડે છે. હે, અમે તો મહારાજારી ઘણા વર્ષથી સહવાસ કરવી છે, બાકી હજી એવો કોઈ દે બન્યું નથી કે આજ કોઈના ઘરે ગયા હોય અને ત્યાં સા પીને વૈયા ગયા હોય. જેટલી એનામાં સમય હોય એ પ્રમાણે એ આપીને પણ એ ત્યાંથી જાય છે. તો આ ત્રીજી સેવા છે. ચોથી સેવા છે સંતોની સેવા કરવી. તો ગુરુ મહારાજ કોઈ દે કોઈની સેવા લેતા નથી. આજ આપણે આગળથી કોઈને આગળથી સેવા લીધી નથી તો કોની સેવા કરવાની કીધી છે? કીધું કે કોઈ જીવ અધોગતિએ જાતો હોય તો એને આંગળી પકડી અને આવા સંતોના શરણે લઈ જવા. કોઈ એવો મુમુક્ષ જીવ હોય, કઈક આત્મા પરમાત્માને પામવાની ભાવના હોય, એવા મુમુક્ષ જીવને લઈ અને સત્યનો માર્ગ બતાડવો. પણ મારી સમજણીમાં હું કઈક અલગ કહેવા માંગુ છું કે આ તો બધું જગતમાં હાલે જ છે, આપણે બધા જીવાત્માઓને લાવી જ છે. પણ હાસી સેવા હું એવું માનું છું કે આ બધા કલ્યાણ મહારાજના સ્વરૂપ છે. આ કોઈ પણ આપણા ઘરે આવે તો આપણે એની સેવા કરવી એ આપણી ફરજ છે. આ બીજું કોઈ સ્વરૂપ નથી. આ કલ્યાણ મહારાજનું બધું સ્વરૂપ છે. આ વિરાટ સ્વરૂપ બેઠું છે. પણ આમાંથી કોઈ પણ આપણું આંગણું પૂછીને આવે તો એના આપણે જેમ આ ગુરુની સેવા કરવી છે એ જ આપણો ગુરુ છે એવું માની અને ઈ સેવા હાસી છે. તો આ 4 સેવાઓ કીધી છે. ચોથો છે વૈરાગ. વૈરાગ કોને કહેશું? કે જગતમાં જે કાંઈ ઘાટ દેખાઈ રહ્યા છે, આ ઘાટ ઉપર જ્યારે આપણા મનથી અભાવ આવી જાય કે આ જગતમાં કાંઈ છે નહીં, જે કાંઈ દેખાય છે આ પરમાત્માનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે, જ્યારે ઈ પોતાને નક્કી થઈ જાય ત્યારે આ વૈરાગ લાગ્યો કહેવાય. તો આ વૈરાગની વાતો છે. આ 4 પાયા કીધા છે. આ 4 પાયાને આપણે સમજી લેવાના અને જીવનમાં ઉતારવાના છે. સંતો મહાપુરુષોએ આપણને કેવા શબ્દો આપ્યા છે. કીધું કે સદગુરુના શબ્દો વિચારતા આ મટે મોહ માયાને વિકાર, આ હરિરસ પીજીએ. આપણે કોઈ દે શબ્દનો વિચાર નથી કર્યો. આપણે આ બોલનારાને કોઈ દે ઓળખવાનો વિચાર નથી કર્યો. આ કોણ બોલી રહ્યો છે? આ ઘટોઘટ બેઠો એ પોતે પરમાત્મા પરમ તત્વ છે. એ બોલે છે એને આપણે ઓળખ્યો નથી. હજી આપણા ઘટ ભીતરમાં બોલી રહ્યો છે. ઘણી વાર વિવેચનમાં સાંભળ્યું છે અને પણ મને બહુ આનંદ આવ્યો છે. આપણે આ ઘાટની સામું જોવી સેવી, પણ હકીકત મહાપુરુષોએ આ ઘાટને બાદ કરવાનો કીધો છે. સંતો એમ કે પાણી પીવું હોય તો સોનાનો ગ્લાસ જોવે, પણ ગ્લાસની જરૂર નથી.
એમાં જે ભર્યું છે એ પાણી તરસ લાગી હોય તો પી લેવાય, ગ્લાસ સામું ન જોવાય. જો ગ્લાસ સામું જોઈશું તો તરસ્યા રહી જઈશું. એટલે જે આપણે પીવું છે ને એ પી અને આપણા જીવનમાં ઉતારી લેવાય. જન્મ મરણનો ફેરો ટાળ્યો છે, ક્યારે જન્મ મરણનો ફેરો ટળશે? હાલો ભાઈ, અમે તો સદગુરુના શરણે ગયા એટલે અમારો જન્મ મરણ મટી ગયું. એમ જન્મ મરણ ના મટે. જન્મ મરણ મટાડવા માટે કાંઈક એના નિજના અનુભવ કરવા પડશે. આ દેહ જન્મો છે એ દેહ મરવાનો છે. કોઈ એમ કહેતો હોય કે મારો દેહ અમર છે, કોઈ દેહ નથી. આ ઘાટ છે એ પણ રહેવાનો નથી. આપણને બધાને ખબર જ છે, આપણને ત્યાંથી જ મળ્યું છે. આ શરીર એક દી પડવાનું જ છે, એ આપણને નક્કી છે. તો આ જન્મ મરણ કોને નથી? આ જે બોલી રહ્યો છે ને એ મરવાનો નથી. આ પૂતળું મરવાનું છે, પણ આ જે અંતરમાંથી જે શબ્દ બોલી રહ્યો છે ને એ કોઈ દે મરવા વાળો નથી. એ આવવા વાળો નથી, એ જવા વાળો નથી. એ આદિ અનાદિથી છે ને છે. કીધું ને કે આ પૃથ્વી ઉપર 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ, 52 ઉપનિષદ, આ જયારે આની કોઈ બધી રચના કરી પહેલાના છે ને છે. અને પણ હું હતો આદિ અનાદિથી છું. અને હજી મારા ગુરુએ મને એવી સમજણ આપી છે કે હું મરવા વાળો નથી. હું અજર, અમર અને અવિનાશી છું. કોઈની તાકાત નથી મને મારવાની. આવું મારું સ્વરૂપની મને ઓળખાણ કરાવીશ. આજ મને એની ખુવારી છે. આ હું કોઈ દે મરવા વાળો નથી, હું કોઈ દે જન્મવા વાળો નથી, હું કોઈ દે આવવા વાળો નથી, હું કોઈ દે જાવા વાળો નથી. હું આદિ અનાદિ. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નહોતા ત્યારે હું હતો. આ મારા સદગુરુએ મને સમજણ આપી છે. અને ઈ સમજણના ઘરે રહીને હું અત્યારે આનંદ કરું છું. તો મારા વાલા, આપણને બધાને એક થાળીમાં પીરસ્યું છે. આમાં કોઈને બરફી, લાડવા, ગાંઠિયા કોઈને અલગ નથી આપ્યું. આમાં બધાને બરફી જ મારા નાથે આપી છે. આપણે આ બરફી ખાધી છે કે નહીં? ન ખાધી હોય તો હજી આવા સંતોની આગળ જઈને ખાઈ લ્યો. અને ખાધ્યા પછી જ એનો આનંદ આવશે, સ્વાદ આવશે. બાકી જોઈને અનુભવ કરવાનો રહે. આંબે કેરી હોય, આપણે જોવી કે કેરી પીળી બહુ છે, પણ એ અનુભવ કરવાનો હોય ખાટી છે કે ગળી છે. એમાં 2 પ્રશ્ન થાય. પણ જો એને તોડીને સાખી લો ને તો તરત અનુભવ થાય કે આમાં ગળપણ કેટલું છે ને ખટાશ કેટલી છે. એમ સંતો મહાપુરુષો જયારે આપણા ઘેરે આવે છે, આપણને શબ્દ આપે છે, સમજાવે છે, પણ આપણી સુરતા ઠેકાણે નથી. આપણી સુરતા ભટકે છે. સુરતા સાજ ન હોય ત્યાં લગી કોઈ દે શબ્દ આવે નહીં, શબ્દને પકડે નહીં. પણ સુરતાને સાજ રાખવી પડે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 અંતસ્કરણ કીધા. આને આપણે ભેગા લઈને આવી સેવી એટલે આપણી સુરતા ભટકે છે. જ્યાં હોય ને ત્યાં રખડ્યા કરે છે. અત્યારે હું અહીંયા ભજનમાં બેઠો, મારી ભેંસું શું કરતી હશે? એમ શબ્દ વાલા ન પકડાય. ભેંસુનું એનું કામ એને કરવા દેવાય, આપણે આપણું કામ કરાય. તારે ઈ છે ને સુરતા સાથ રહે. બાકી ઘરને મૂકીને આવવું પડે તો જ ભજન થાય. જો ઘરને ભેગું લઈને આવી કોઈ દે ભજન નહીં થાય. અને જેને જેને ઘરને હારી લાવવાને સવારે પૂજ્યો એને એક શબ્દ નહીં અડ્યો હોય. સેલેસ મારીને કહું છું, એક શબ્દ નહીં અડ્યો હોય. અને જેને ઘર મૂકીને આવ્યા છે એને પૂજ્યો કે કાલના આ પૂનમના દિવસે કેટલો આનંદ આવ્યો છે. તો આ મહાપુરુષોએ આપણને વસ્તુ આપી છે, આ અનુભવ કરવાનો છે. આપણું પોતાનું સ્વરૂપ છે એ અમર છે. અમર કોઈ દે મરે નહીં, એ આવે નહીં, જાય નહીં. તો આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરવાની છે.
ઘણા સત્સંગથી ભજનથી સંતો આપણને સમજાવે છે, પણ આપણામાં કેમ ભૂલ રહેશે? ન સમજાતું હોય તો પાસને પૂછો. અરે મારા વાલા, જગતમાં ગમે ત્યાં જાઓ આ વસ્તુ ન મળે. કરોડો રૂપિયાના ખર્ચ કરો તોય આ વસ્તુ ન મળે. આવી આપણને આ સદગુરુ પરમાત્માએ ખોળામાં બેહારીને આપીશ. તોય આપણે હજી નથી જોતા. આ રંગ રૂપને રોગાનમાં આપણે પીડ્યા સેવી, આપણે એકબીજાના રૂપમાં જ પીડ્યા સેવી. ફલાણા બેન કેવી હાડી પહેરીને આવ્યા, ઓલા બેન કેવી હાડી પહેરીને આવ્યા. આ બધું જોવામાં વયું જાય જીવન. આ જોવાનું બંધ કરો અને જે વસ્તુ લેવાની છે એ લઈ લ્યો. અને આ પોતાના માટે છે, આમાં કોઈના માટે કોઈ આવતું નથી. આ સદગુરુ કેવું કહે છે? આજે જ આપણને કીધું કે હું તો મારી હાટું અહીંયા બેઠો છું, તમારી હાટું નથી બેઠો. તો આપણે કઈક આવ્યા સેવી તો આપણી હાટું આવ્યા સેવી, ખોટ ખરસ ને ખુવારી કરીને આવ્યા સેવી. કાંઈક તો આપણે એમાંથી લઈને જીવનમાં ઉતારો વાલા. આ ફેરો કોરો નો વયો જાય. આ મનુષ્ય જન્મ મોંઘામાં મોંઘો મળ્યો. આ ફરીવાર મળવાનો કે નથી મળવાનો એની ખબર નથી. તો આ મળ્યો છે એને કઈક સફળ કરો. આપણને કેવો એવો વિચાર કોઈ દે ન આવ્યો કે આ 6 વર્ષ ને 12 વર્ષમાં નામ કાઢી ગયા, આપણું નામ કેમ ન નીકળે? આવો વિચાર આપણને કેમ ન આવ્યો? એની એવું હું લઈ લીધું ગુરુ મહારાજ આગળથી. એને ગુરુ મહારાજે હું એવું આપી દીધું કે આજ જગતમાં એનો ડંકો વાગે અને આપણું નામ કોઈ ન લે. આપણામાં એ ખુવારી આવી જોવે કે એને આપ્યું એ મને મારા ગુરુએ આપ્યું છે. એને કઈ વધ નથી આપી દીધું, પણ એની મહેનત છે મારા વાલા. તો આપણે હું કેમ મહેનત ન કરવી? આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, આપણને સદગુરુ મળ્યા છે, આપણને વસ્તુ ઈ જ મળી છે. તો આપણે એનો અનુભવ કરવાનો છે. આપણું બરબાદી ક્યાં છે? કે આપણે આળસુ થઈ ગયા છે. આપણે આળસુ થઈ ગયા છે. આપણે મોહ માયામાં ફસાઈ ગયા છે. આ જગતમાં આપણને એમ જ છે કે મારે કઈક ધનવાન થઈ જવું છે, કઈક રૂપિયા વાળું બની જવું છે અને મારે જગતને બતાવવું છે. અરે મારા સાહેબ, મારા વાલા, માયા છે. આ બધું લટકતું રહી જાય. કોઈ હોનાનો ટુકડો હારી નહીં આપે. આ જગતમાં જોવો તમે, સંતો મહાપુરુષો થઈ ગયા એની બધાએ તમને ગાથા ગાઈને કીધું. એક માળી હતા, માળીનો દેહ નો લઈ થયો એટલે પાડોશીમાંથી 2 માતાઓ આવ્યા અને આવીને કીધું કે હું થયું માળીને? કાંઈ નહીં કે બોલતા ચાલતા હતા, ખાતા પીતા વહી ગયા. કાંઈ વાંધો નહીં કે હવે કે જે એનો સમય પૂરો થઈ ગયો બા, કે હવે એને પથારીએ લઈ લ્યો. ખાટલે લઈ ઉતારી નાખ્યા હેઠા. પડખે કાકાજીની વહુ હતા, એને કીધું કે બાઈજી તો કે માના કાનમાં વેડલો છે કાઢી લ્યો, નકર કે એને અસરગતિ થાય. કાનમાં હોનાનો ટુકડો હશે ને તો કોઈ નહીં આપે. આ જગત છે એ બધું સ્વાર્થનું છે. પોતાના માન્યા છે એ પોતાના નથી. લખવું હોય તો લખી લેજો. આજ જે તમે નક્કી કરીને બેઠા છો કે આ મારું છે, આ પુત્ર મારો છે, મારી દીકરી છે, એ કોઈ આપણા નથી. આપણો કોણ છે? એક પરમાત્મા છે. એની સાથે પ્રીત રાખો, એની હારી બેહી જાઓ, એના થઈ જાઓ, એનામાં વસી જાઓ. એ તમારો થાય ને થાય. બાકી કોઈ આપણું નથી. ખોટી માયા રાખતા નહીં. આ મારા બેન છે, આ મારા બનેવી છે, આ મારા સગા છે. અમારે હમણાં 2 દી પહેલા ડખો થયો. એના મામાના દીકરાના ઘરેથી એક્સપાયર થઈ ગયા. મને કે હાલો તમે ઘર કરે. મેં કીધું ભાઈ મારે અત્યારે હું હાથી હાકીને થાકી ગયો, તમારે જાવું હોય જઈ આવો. કે ભાઈ ઈ તો ગયા અને ખરખરો કરી આવ્યા.
પછી આવ્યા મને કે તમે કે હા આવ્યા નહીં કા હારી. મેં કીધું મારા શરીરને મજા નહોતી હું ન આવ્યો. એટલે આ બધી માયા છે, આ બધા વ્યવહાર છે. જગતમાં આપણે બધા હારી રહેવું છે, બધું કરવાનું છે. સંતો કઈ ના નથી પાડતા કે તમે હગાવાલાના ઘરે ન જાતા, બધું કરો પણ આપણી સુરતા આપણા શબ્દમાં રાખો. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, આ નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. કોઈ દે આપણાથી કોઈ કાર્ય નબળું ન થાય એનું ધ્યાન રાખો. બાકી આનંદ કરવાની વસ્તુ વાલા મળે છે. અને આ જગતમાં જોવો તમે, અમે તો ઘણા અનુભવ કરવી છે, ઘણા બહાર હરવી છે, ફરવી છે. આ એક આવા સંતોની પધરામણી કરે વાલા 25-25, 30-30 હજાર તો શરણોમાં મૂકે. આપણે એક થાળીમાં 100 રૂપિયા મૂકવા હોય તો આપણે વિચાર કરવી, બે ભેગી આવી ગઈ ત્યાં તરત નોખી પાડી લેવી કે હારી 2 વૈસા હે. 12 મહિને હો, 12 મહિને આપણે 2 નોટ ભેગી આવી હોય ને તો તરત એક નોખી કરી નાખી કે હારી 2 ભેગી વૈસા હે. તો આ બધું જે કાંઈ છે આ આનંદ કરવા જેવી વસ્તુ આપણને મળી છે. અને જિંદગીભર હું તો એમ કહું છું કે આ કલ્યાણ મહારાજનું, આ શેઠા પરિવારનું, કદાચ મહારાજે કાલે કીધું એમ કે આ દેહની ખાલની મોજડી બનાવીને જો એને પહેરાવીને તો એનું કોઈ દે લૂણ આપણથી સૂકવાય એવું નથી. તો આ જગતમાં આજ આપણને આવા સદગુરુ મળ્યા છે, આવા સાસા સંતો મળ્યા છે, નિસ્વાર્થી મળ્યા છે. જ્યાં આપણને એવું લાગે કે અહીંયા આપણું કઈક ઘટે છે તો ઈ તરત આવી આપણા ઘરે પોતાના ખિસ્સાની ખુવારી કરી અને આપણને ઘરે આવીને સમજાવે છે. પણ થોડીક આપણી તૈયારી રાખજો. આ સમય આમનામ હાસી મજાકમાં ન વયો જાય. તો હવે ઘણો સમય થઈ ગયો છે અને આજ બધાએ જે ભાવ પ્રેમથી મને સાંભળ્યો એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારામાં કઈ બોલાઈ ગયું હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો મને એક દાસાનો દાસ માની અને મને માફ કરજો. બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. સદગુરુ મહારાજની જય.